વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ભણ્યા હતા અધિસ્તરીય પેશી તંત્ર. અધિસ્તરીય પેશી તંત્ર આપણે ભણી ગયા. અધિસ્તરીય પેશી તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય તો આપણે વાત કરી હતી સૌથી બહારનું સ્તર એટલે કે અધિસ્તર અને એમાંથી નીકળતા રોમ જેને આપણે બોલશું અધિસ્તરીય રોમ, બરોબર, અને વાયુ રંધ્ર છિદ્ર. તો અધિસ્તરીય પેશી તંત્રની રચના આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. આજે આપણે ભણવાનું છે આધારોતક પેશી તંત્ર. તો કોને કહીશું? યાદ રાખજો, અધિસ્તરીય પેશી તંત્ર અને અધિસ્તરીય પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર સિવાયની તમામ રચનાઓનો સમાવેશ. અધિસ્તરીય પેશી તંત્ર અનવાહક અને જલવાહક, મતલબ આ અનવાહક પેશી, જલવાહક પેશી મતલબ આ થશે વાહક પેશી તંત્ર. તો અધિસ્તરીય પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર સિવાયની તમામ રચનાઓ, અધિસ્તરીય પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર સિવાયની તમામ રચનાઓનો સમાવેશ, તમામ રચનાઓનો સમાવેશ શેમાં થાય છે તો કે આધારોતક પેશી તંત્રમાં થાય છે. અધિસ્તરીય પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર સિવાયની તમામ રચનાઓનો સમાવેશ આધારોતક પેશી તંત્રની અંદર થશે. તો આ અધિસ્તરીય પેશી તંત્ર, એમાંથી નીકળતા રોમ એટલે કે અધિસ્તરીય રોમ, અને જલવાહક અને અનવાહક પેશી એટલે કે વાહક પેશી તંત્ર, એ સિવાયનું તમને જે કાંઈ દેખાય છે અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા, આ તમામ સ્તરોનો સમાવેશ, તમામ રચનાઓનો સમાવેશ આધારોતક પેશી તંત્રની અંદર જે છે એ થશે. તો આપણે પહેલા વાત કરીએ અધિસ્તરની નીચે આધારોતક પેશી તંત્રનું જે સ્તર જે છે એ છે અધસ્તર. તો મૂળ પ્રકાર અને પર્ણમાં ત્રણે ત્રણમાં અધસ્તર જોવા મળે એવું જરૂરી હોતું નથી. ઘણીવાર મૂળ કે પ્રકારમાં જોવા મળે છે, પર્ણની અંદર અધસ્તર જોવા મળતું નથી. તો અધસ્તર જે છે મૃદુતક અથવા તો દ્રઢોતક અથવા તો સ્થૂલકોણક કોષોનું બનેલું હશે અને કેવું હશે તો કે બહુસ્તરીય હોય છે, બરોબર. અધસ્તર જે છે દ્રઢોતક અથવા સ્થૂલ કોણક કોષોનું બનેલું અને એક સ્તરીય પણ હોઈ શકે અથવા તો બહુસ્તરીય પણ હોય છે. તો આ વાત થઈ ગઈ અધસ્તરની. ત્યાર પછી વાત કરીએ આ જે કોષો જે છે જેમને દેખાય છે, ઇટ ઇઝ બાહ્યક, કોર્ટેક્સ, તો બાહ્યક જે છે એ આધારોતક પેશી તંત્રનો મુખ્ય ઘટક છે. શું કામ તો કે મોટા ભાગનો આધારોતક પેશી તંત્રનો ભાગ જે છે બાહ્યકનો બનેલો છે. તો બાહ્યક કયા કોષો છે તો બાહ્યકની અંદર જે કોષો જે છે એ મૃદુતક કોષોનું બનેલું, બાહ્યક જે છે એ મૃદુતક કોષોનું બનેલું, બહુસ્તરીય કોષો વચ્ચે તમને જગ્યા એટલે કે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ, આંતરકોષીય અવકાશ છે જોવા મળશે. આંતરકોષીય અવકાશ તમને જોવા મળશે. અને યાદ રાખજો, આધારોતક પેશી તંત્રનો મુખ્ય ઘટક છે. શું કામ મુખ્ય ઘટક કીધો છે તો કે આધારોતક પેશી તંત્રનો મોટા ભાગનો ભાગ જે છે ને એ બાહ્યકનો બનેલો છે, કોર્ટેક્સ. તો આધારોતક પેશી તંત્રનો મુખ્ય ઘટક છે, બરોબર. કોણ? બાહ્યક. ત્યાર પછી બાહ્યકનું સૌથી અંદરનું સ્તર, આ જે રેડ કલરનું દર્શાવ્યું છે આપણે બોલશું એન્ડોડર્મિસ એટલે કે અંતઃસ્તર, બરોબર. તો યાદ રાખજો, બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એને આપણે બોલશું અંતઃસ્તર. અને અંતઃસ્તર જે છે એ કયા કોષોનું બનેલું છે?
મૃદુતક કોષોનું બનેલું અને એક સ્તરીય હોય છે। અંતસ્તર મૃદુતક કોષોનું બનેલું અને એક સ્તરીય હશે। ત્યાર પછીનો ભાગ જે છે એને આપણે બોલશું પેરીસાયકલ એટલે કે પરિચક્ર। પેરીસાયકલ પરિચક્ર। હવે યાદ રાખજો પરિચક્ર જે છે એથી બે ભાગ પાડી દઈશું। પરિચક્ર જે છે એ પ્રકાંડ અને મૂળ। તો યાદ રાખજો મૂળની અંદર પરિચક્ર જે છે એ પરિચક્ર મૂળની અંદર મૃદુતક કોષોનું બનેલું હશે અને એક સ્તરીય હશે। કોષોનું એક જ સ્તર હશે। જ્યારે પ્રકાંડની અંદર પરિચક્ર જે છે એ દ્રઢોતક કોષોનું બનેલું અને બહુસ્તરીય હોય છે। પ્રકાંડની અંદર પરિચક્ર દ્રઢોતક કોષોનું બનેલું અને બહુસ્તરીય હશે। અને લાસ્ટમાં વાત કરી લઈએ મજ્જાની, કેન્દ્રસ્થ ભાગ, બરોબર। મૂળ અને પ્રકાંડનો કેન્દ્રસ્થ ભાગ રચે છે। અને શેની બનેલી છે? મજ્જા। તો મજ્જા જે છે એ શિથિલ રીતે છૂટાછવાયા ગોઠવાયેલા મૃદુતક કોષોની બનેલી છે। શિથિલ રીતે ગોઠવાયેલા પેરેન્કાઇમેટસ સેલ્સ એટલે કે મૃદુતક કોષોની બનેલી છે। તો આ થઈ ગયું આધારોતક પેશી તંત્ર। આધારોતક પેશી તંત્રની અંદર કયા કયા સ્તરો આવશે? અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા। મતલબ અધિસ્તરીય પેશી તંત્ર અને જલવાહક અને અનવાહક દ્વારા રચાતું વાહક પેશી તંત્ર સિવાયની જે તમામ રચનાઓ જે છે એ તમામે તમામ રચનાઓનો સમાવેશ આધારોતક પેશી તંત્રમાં થાય। અધસ્તરની વાત કરી। આધારોતક પેશી તંત્રનો મુખ્ય ઘટક કયો છે? કે બાહ્ય, કારણ કે મોટા ભાગનો વિસ્તાર આખો ટીએસ તો આનો છે। તો મોટા ભાગનો વિસ્તાર કોનો છે? તો અહીંયા જેમ મોટા ભાગનો વિસ્તાર જે છે એ બાહ્યક છે। મૃદુતક કોષોનું બનેલું હોય, આંતરકોષીય અવકાશ હાજર હશે અને આધારોતક પેશી તંત્રનો મુખ્ય ઘટક છે। ઘણા બધા સ્તરો હશે, મતલબ કે બહુસ્તરીય છે। અંતસ્તર, બાહ્યકથી તમે જ્યારે અંદર જશો તો બાહ્યકનું સૌથી જે છેલ્લું સ્તર હશે એને આપણે બોલશું અંતસ્તર। એ પણ મૃદુતક કોષોનું બનેલું એક સ્તરીય હશે। ત્યાર પછી આપણે પેરીસાયકલની વાત કરી। પરિચક્ર, તો પરિચક્ર જે છે પ્રકાંડની અંદર દ્રઢોતક કોષોનું બનેલું અને બહુસ્તરીય હશે। જ્યારે મૂળની અંદર એ મૃદુતક કોષોનું બનેલું અને એક સ્તરીય હશે। અને સૌથી કેન્દ્રસ્થ ભાગ જેને આપણે બોલશું મજ્જા। તો મજ્જા મૂળ અને પ્રકાંડનો કેન્દ્રસ્થ ભાગ છે અને શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોની બનેલી હોય છે। કોણ? મજ્જા, બરોબર। તો આ વાત થઈ ગઈ મિત્રો કોની? તો કે આધારોતક પેશી તંત્રની। અને હવે આપણે ભણવાનું છે કયું? તો કે અનવાહક અને જલવાહક દ્વારા રચાતું વાહક પેશી તંત્ર। તો વાહક પેશી તંત્રનો થોડો ભાગ આજે અહીંયા ભણશું, ડિટેલમાં આપણે પછી ભણશું। તો ત્રીજું આપણે જે ભણવાનું છે એ કયું છે? વાહક પેશી તંત્ર। શું ભણીશું? વાહક પેશી તંત્ર। તો વાહક પેશીના આયોજન વડે, કોના આયોજન વડે? વાહક પેશી વાહક પેશીઓના આયોજન વડે, વાહક પેશીઓના આયોજન વડે રચાતા તંત્રને આપણે બોલશું વાહક પેશી તંત્ર। વાહક પેશી એટલે કઈ કઈ? તો કે અન્નવાહક પેશી અને જલવાહક પેશી। તો અન્નવાહક પેશી અને જલવાહક પેશીના આયોજન વડે રચાતું તંત્ર એટલે વાહક પેશી તંત્ર। હવે યાદ રાખજો, અન્નવાહક કે જલવાહક અથવા અન્નવાહક અને જલવાહક। સમજો, અન્નવાહક પેશી એકલી, જલવાહક પેશી એકલી, કે અન્નવાહક અને જલવાહક પેશી ભેગી મળી એકલી અન્નવાહક, એકલી જલવાહક અથવા તો અન્નવાહક અને જલવાહક પેશી ભેગી મળીને શું બનાવે છે?
તો કે એક રચના જેને બોલવામાં આવે છે વાહી પુલ, that is vascular bundle. વેસ્ક્યુલર બંડલ વાહી પુલ. તો વાહી પુલની અંદર કાં તો માત્ર જલવાહક પેશી હોય, કાં તો માત્ર અનવાહક પેશી, અથવા તો બંને સાથે પણ હોઈ શકે. તો અનવાહક અને જલવાહક અથવા તો અનવાહક અને જલવાહક પેશી ભેગી મળીને શું રચે છે? વાહી પુલ રચે છે. અને આ વાહી પુલો ભેગા મળી, વાહી પુલો ભેગા મળીને શું બનાવે છે? વાહક પેશી તંત્ર. એટલે મતલબ એ થયો કે અનવાહક અને જલવાહક પેશી ભેગી મળીને વાહી પુલ બનાવશે. વાહી પુલની ગોઠવણી દ્વારા રચાતું તંત્ર એટલે વાહક પેશી તંત્ર. તો યાદ રાખજો, વાહી પુલને શું બોલવામાં આવે છે? વાહી પુલ તો કે વાહક પેશી તંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે વાહી પુલ. વાહક પેશી તંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ થશે? વેસ્ક્યુલર બંડલ એટલે કે વાહી પુલ. અને વાહી પુલમાં શું હોય? અનવાહક પેશી હોય, જલવાહક પેશી અથવા તો બંને જે છે સાથે હશે. હવે પહેલા આપણે ભણવાના છે વાહી પુલના પ્રકારો. બે અલગ અલગ બાબતોને આધારે આપણે વાહી પુલના પ્રકારો ભણવાના છે. તો આજે આપણે ભણશું વાહી પુલના પ્રકારો. કઈ બાબતને આધારે? ખાસ સમજો, વાહી પુલના પ્રકારો, બે પ્રકારો આપણે ભણશું. શેના આધારે? તો કે એધા, વર્ધનશીલ પેશી. એધા શું છે? એધા એટલે કે વર્ધનશીલ પેશી, સક્રિય રીતે વિભાજન પામતા કોષો ને કોષોનો સમૂહ. તો એધા એટલે કે વર્ધનશીલ પેશીની હાજરી અને ગેરહાજરીને આધારે. વર્ધનશીલ પેશી એટલે કે એધા એટલે શું છે? વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી આપણે બધાને ખબર છે, સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. તો એધા એટલે કે વર્ધનશીલ પેશીની હાજરી અને ગેરહાજરીને આધારે વાહી પુલના પ્રકારો. તો બે પ્રકારો છે, વર્ધમાન વાહી પુલ અથવા તો વર્ધનશીલ વાહી પુલ. અને અહીંયા લખશું આપણે અવર્ધમાન વાહી પુલ અથવા તો અવર્ધનશીલ વાહી પુલ. કોને કહીશું? આ વાહી પુલ છે. સમજો શું કીધું છે? જો માની લો કે આ જે છે પ્રાથમિક અન્નવાહક પેશી છે, નીચે જે છે પ્રાથમિક જલવાહક પેશી છે. જો પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક પેશીની વચ્ચે, જો પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક પેશીની વચ્ચે એધા એટલે વર્ધનશીલ પેશી, એધા હાજર હોય, જો પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક પેશીની વચ્ચે એધા હાજર હોય, તો આવા વાહી પુલને આપણે બોલશું વર્ધમાન વાહી પુલ અથવા તો વર્ધનશીલ વાહી પુલ. અને એ જ રીતે અહીંયા ઊંધું, અહીંયા આ પ્રાથમિક અન્નવાહક લઈ લ્યો, આ લઈ લ્યો પ્રાથમિક જલવાહક. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે શું છે? એધા છે? નથી. એધા ગેરહાજર છે, એધા નથી. તો આવા વાહી પુલને આપણે બોલશું અવર્ધમાન વાહી પુલ અથવા તો અવર્ધનશીલ વાહી પુલ. હવે બીજી બાબત, વર્ધમાન વાહી પુલ, વર્ધનશીલ વાહી પુલ આપણે કોને કીધું? કે ભાઈ પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે જો એધા હાજર હોય તો આપણે આવા વાહી પુલને આપણે બોલશું વર્ધમાન અથવા તો વર્ધનશીલ વાહી પુલ. જો પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે એધા ગેરહાજર હોય તો આવા વાહી પુલને આપણે બોલશું અવર્ધમાન વાહી પુલ અથવા તો અવર્ધનશીલ વાહી પુલ. હવે બીજું નામ એનું શું આપેલું છે? અહીંયા
પ્રાથમિક અન્વાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે એધા હાજર છે. એધા એટલે વર્ધનશીલ પેશી અને એધા હાજર છે એટલા માટે આની અંદર સેકન્ડરી ગ્રોથ દ્વિતીય વૃદ્ધિ શક્ય છે. દ્વિતીય વૃદ્ધિ આની અંદર થશે કારણ કે પ્રાથમિક અન્વાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે એધા હાજર છે. એધા એટલે વર્ધનશીલ પેશી, એધા હાજર છે એટલે એની અંદર દ્વિતીય વૃદ્ધિ શક્ય છે અથવા તો દ્વિતીય વૃદ્ધિ જે છે એ થવી ખુલ્લી છે. સેકન્ડરી ગ્રોથ ઇઝ ઓપન. અંગ્રેજીમાં શું લખી શકીએ? સેકન્ડરી ગ્રોથ, દ્વિતીય વૃદ્ધિ શક્ય છે, દ્વિતીય વૃદ્ધિ ખુલ્લી છે, દ્વિતીય વૃદ્ધિ થઈ શકે છે. શું કામ થઈ શકે છે? તો કે પ્રાથમિક અન્વાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે એધા હાજર છે. સેકન્ડરી ગ્રોથ ઇઝ ઓપન. દ્વિતીય વૃદ્ધિ થઈ શકે છે, દ્વિતીય વૃદ્ધિ થવી ખુલ્લી છે, દ્વિતીય વૃદ્ધિ શક્ય છે. માટે આવા વાહિપુલને ઘણીવાર બીજું નામ આપવામાં આવ્યું છે. આ વાહિપુલને બોલવામાં આવે છે ખુલ્લું વાહિપુલ. ખુલ્લું વાહિપુલ, ધેટ ઇઝ ઓપન વેસ્ક્યુલર બંડલ. ઓપન વેસ્ક્યુલર બંડલ. શું કામ ખુલ્લું વાહિપુલ કીધું? તો કે અન્વાહક અને જલવાહકની વચ્ચે એધા હાજર છે. એધા હાજર છે એટલે એની અંદર દ્વિતીય વૃદ્ધિ ખુલ્લી છે, દ્વિતીય વૃદ્ધિ થઈ શકે છે. સેકન્ડરી ગ્રોથ ઇઝ ઓપન. દ્વિતીય વૃદ્ધિ થવા માટેનું બારણું ખુલ્લું છે. સેકન્ડરી ગ્રોથ ઇઝ ઓપન. માટે આ વાહિપુલને બોલવામાં આવે છે ખુલ્લું વાહિપુલ, ઓપન વેસ્ક્યુલર બંડલ. અને યાદ રાખજો, આ પ્રકારના વાહિપુલ તમને ક્યાં જોવા મળશે? તો કે આ પ્રકારના વાહિપુલ આપણે ભણશું દ્વિદળી મૂળ અને દ્વિદળી પ્રકાંડ. તો યાદ રાખજો, દ્વિદળી મૂળ અને દ્વિદળી પ્રકાંડમાં ખુલ્લું વાહિપુલ હોય અને દ્વિદળી મૂળ અને દ્વિદળી પ્રકાંડમાં ખુલ્લું વાહિપુલ છે. માટે દ્વિદળી મૂળ અને દ્વિદળી પ્રકાંડમાં જ સેકન્ડરી ગ્રોથ થાય. અહીંયા વાત કરીએ. અહીંયા પ્રાથમિક અન્વાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે એધા ગેરહાજર છે અને એધા ગેરહાજર છે, વર્ધનશીલ પેશી નથી, એટલા માટે દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી અથવા તો દ્વિતીય વૃદ્ધિ છે એ બંધ છે. સેકન્ડરી ગ્રોથ ઇઝ ક્લોઝડ. સેકન્ડરી ગ્રોથ ઇઝ ક્લોઝડ. દ્વિતીય વૃદ્ધિ થવી શક્ય નથી કારણ કે એધા નથી. અને એટલા જ માટે આવા વાહિપુલને બોલવામાં આવે છે બંધ વાહિપુલ, ક્લોઝડ વેસ્ક્યુલર બંડલ. શું બોલશું આપણે એને? ક્લોઝડ વેસ્ક્યુલર બંડલ. અને આ પ્રકારના વાહિપુલ તમને એટલે કહું છું ક્લોઝડ વેસ્ક્યુલર બંડલ વાળા વાહિપુલ તમને ક્યાં જોવા મળશે? એકદળી મૂળ, એકદળી વનસ્પતિનું પ્રકાંડ અને એકદળી દ્વિદળી પર્ણ. યાદ રાખજો, થોડું જગ્યા ઓછી લખ્યું છું. તો એકદળી હોય કે દ્વિદળી વનસ્પતિ હોય, એના પર્ણની અંદર બંધ વાહિપુલ હોય, એકદળી મૂળની અંદર બંધ વાહિપુલ હોય, એકદળી પ્રકાંડની અંદર પણ બંધ વાહિપુલ હોય. એનો મતલબ સમજજો કે ફરીવાર દ્વિદળી મૂળ અને દ્વિદળી પ્રકાંડમાં જ દ્વિતીય વૃદ્ધિ થાય. બહુ મહત્વની વસ્તુ તમને કહેવા જઈ રહ્યો છું. ભૂલ ન કરતા. દ્વિદળી મૂળ, દ્વિદળી વનસ્પતિના મૂળમાં અને દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જ દ્વિતીય વૃદ્ધિ થાય. શું કામ? તો કે એની અંદર ખુલ્લું વાહિપુલ હોય, એની અન્વાહક અને જલવાહક વચ્ચે એધા હાજર હોય એટલે એની અંદર સેકન્ડરી ગ્રોથ થાય. એકદળી પર્ણ હોય, દ્વિદળી પર્ણ હોય, એકદળી મૂળ હોય કે એકદળી પ્રકાંડ હોય, એની અંદર દ્વિતીય વૃદ્ધિ ન થાય. મતલબ એકદળી કોઈ પણ એકદળી વનસ્પતિ હોય, એકદળી મૂળ હોય, એકદળી પર્ણ હોય કે એકદળી પ્રકાંડ હોય, એમાં દ્વિતીય વૃદ્ધિ ન થાય. અને દ્વિદળી પર્ણમાં દ્વિતીય વૃદ્ધિ ન થાય, માત્ર દ્વિદળી મૂળ અને પ્રકાંડમાં જ દ્વિતીય વૃદ્ધિ થાય. શું કામ આમાં દ્વિતીય વૃદ્ધિ ન થાય? તો કે આની અંદર જે સેકન્ડરી ગ્રોથ ન થાય કારણ કે એમાં બંધ વાહિપુલ છે. બંધ વાહિપુલ છે મતલબ પ્રાથમિક અન્વાહક અને પ્રાથમિક જલવાહક વચ્ચે એધા નથી. ક્લિયર? તો આજે
અડધું આપણે ભણ્યા છીએ વાહક પેશી તંત્ર કે વાહક પેશીઓના આયોજન વડે રચાતું તંત્ર એટલે વાહક પેશી તંત્ર અનવાહક અને જલવાહક ભેગી મળીને વાહીપુલ બનાવશે અને વાહીપુલની ગોઠવણી વડે રચાતું તંત્ર એટલે વાહક પેશી તંત્ર એટલે વાહીપુલ વેસ્ક્યુલર બંડલ વાહક પેશી તંત્રનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ છે. આપણે વાહીપુલના પ્રકારો ભણવાના છે, બે બાબતોને આધારે ભણવાના છે. બીજી બાબત જે છે એના પ્રકારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, પણ આ લેક્ચરમાં ભણ્યા આપણે વાહીપુલના પ્રકારો. એધા એટલે વર્ધનશીલ પેશી, એની હાજરી અને ગેરહાજરીને આધારે વર્ધમાન અવર્ધમાન વર્ધનશીલ અવર્ધનશીલ. જો પ્રાથમિક અને પ્રાથમિક અનવાહક અને પ્રાથમિક જલવાહકની વચ્ચે જો એધા છે, દેખાય છે, તો એને આપણે બોલશું વર્ધમાન વાયુપુલ. જો એધા નથી તો અવર્ધમાન વાયુપુલ. હવે એધા છે તો એની અંદર દ્વિતીય વૃદ્ધિ થશે, સેકન્ડરી ગ્રોથ શક્ય છે, દ્વિતીય વૃદ્ધિ ઓપન છે, સેકન્ડરી ગ્રોથ ઇઝ ઓપન, અને ઓપન છે દ્વિતીય વૃદ્ધિ થઈ શકે છે, માટે આ વાયુપુલને ખુલ્લું વાયુપુલ કહીશું. અને આ પ્રકારના વાયુપુલ તમને ક્યાં જોવા મળે? દ્વિદળી મૂળમાં અને દ્વિદળી પ્રકાંડમાં. અને ઊંધું કેવું તો એમ બોલી શકાય કે દ્વિદળી મૂળમાં અને દ્વિદળી પ્રકાંડમાં જ દ્વિતીય વૃદ્ધિ થાય. શું કામ? તો કે એમાં ખુલ્લું વાયુપુલ છે, ખુલ્લું વાયુપુલ મતલબ એધા છે એટલે એમાં દ્વિતીય વૃદ્ધિ થશે. અહીંયા એધા નથી તો સેકન્ડરી ગ્રોથ ઇઝ ઓપન, દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી. તો આ વાયુપુલને આપણે બોલશું ક્લોઝડ વાયુપુલ, ક્લોઝડ વેસ્ક્યુલર બંડલ, બંધ વાયુપુલ. અને એકદળી હોય, એકદળી કે દ્વિદળી પર્ણમાં, એકદળી મૂળમાં અને એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ ન થાય. શું કામ દ્વિતીય વૃદ્ધિ ન થાય? તો કે એમાં બંધ વાયુપુલ છે, બંધ વાયુપુલ છે મતલબ એધા નથી. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે આધારોતક પેશી તંત્રમાં અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જાનો અભ્યાસ કર્યો. અને ત્યાર પછી આપણે શરૂઆત કરી વાહક પેશી તંત્રની. અને વાહક પેશી તંત્રમાં આપણે ક્યાં સુધી ભણ્યા? વાહીપુલના પ્રકારો, વર્ધનશીલ પેશી એટલે કે એધા, હાજરી અને ગેરહાજરીને આધારે યાદ રાખવાનું છે. આમાં શું કામ દ્વિતીય વૃદ્ધિ થાય, આમાં શું કામ ન થાય. બરોબર? શેમાં દ્વિતીય વૃદ્ધિ થાય અને શેમાં દ્વિતીય વૃદ્ધિ ન થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાહીપુલના બીજા પ્રકારો ભણશું. શેના આધારે? અનવાહક અને જલવાહક પેશીની સાપેક્ષ ગોઠવણીની આધારે. બરોબર? આ કોના આધારે પ્રકારો હતા? એધાની હાજરી અને ગેરહાજરીની આધારે પ્રકારો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું વાહીપુલના પ્રકારો અનવાહક અને જલવાહક પેશીની સાપેક્ષ ગોઠવણીની આધારે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિડીયોને વ્યવસ્થિત રીતે જોજો, લાઈક કરજો, શેર કરજો. નવી ચેનલ છે તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બોર્ડ વર્કની બુક લખજો, ટેસ્ટની પ્રોપર જે છે તૈયારી કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વાહીપુલના પ્રકારો અનવાહક અને જલવાહક પેશીની ગોઠવણીને આધારે.